જો આજે આપણી થીમનું નામ છે પડોશ, સમાજ સેવકો અને છોડ. તો પડોશ આપણે કોને કહેવું? આજુબાજુમાં રહેતા હોય એને, બરોબર. પછી સમાજ સેવકો કોને કહેશું? પોલીસ, ડોક્ટર, દર્દી, ગામના શિક્ષક, ગામના આંગણવાડી વર્કર, પછી ફાયર બ્રિગેડ, ડોક્ટર, પોલીસ. તો આ બધા પછી આપણા ગામના સરપંચ, આપણા ગામના મંત્રી, આ બધા આપણા સમાજ સેવકો છે કે જે આપણે કોઈ પણ તકલીફ હોય ત્યારે આપણી મદદમાં આવી શકે છે. જો ડોક્ટર છે, આપણે બીમાર પડીએ એટલે ડોક્ટર પાસે જઈએ તો એ આપણી સારવાર કરે ને, તો એ આપણી સેવા કરે. પછી શિક્ષક આપણે ભણાવે, તો ભણાવે છે એ આપણી સેવા કરે છે. પછી દરજી પાસે આપણે જઈએ તો દરજી આપણા કપડાં સીવે તો એ આપણી સેવા કરી કહેવાય ને. એટલે આ બધા આપણા સમાજ સેવકો છે. પછી ટપાલી, તો ટપાલી જોયો ને બધાએ, આપણી ઘરે ટપાલ દેવા આવે તો ટપાલી. પછી સૈનિક, તો સૈનિક ક્યાં હોય? બોર્ડર ઉપર. સૈનિક એ આપણી સેવા જ કરે કે જો ઈ બોર્ડર ઉપર આપણી સુરક્ષા કરે છે, આપણું ધ્યાન રાખે તો આપણે અહીંયા હસી ખુશીથી જીવી શકીએ, બાકી આપણે જીવી શકીએ નહીં. એટલે સૈનિકે આપણી સેવા કરે. પછી વૈદ એટલે પહેલાના જમાનામાં દેશી દવા જે કરતા હતા ને એને વૈદ કહેવાય. પછી વૈજ્ઞાનિક રીતે દવા શોધાણી અને તે પછી ડોક્ટર આવ્યા, તો અત્યારે આપણે ડોક્ટરને ઓળખીએ તો ડોક્ટર છે એ એક સમાજ સેવક છે. પછી કારીગર હોય, કોઈ પણ કારીગર હોય, માનો કે મકાન ચણવાનો કારીગર છે, પછી દરવાજા બનાવવાનો કારીગર છે, તો આ બધાય પણ એક જાતની આપણી સેવા કરે. શું કરે? સેવા. એટલે આને આપણે સમાજ સેવકો કહેવાય. હવે છોડ કોને કહેશું? કોને કહેશું? નાનો હોય ને છોડ કહેવું. તો છોડ છે એ છોડને આપણે વાવ્યા પછી આપણે એને શું આપવું પડે? પાણી. તો પાણી આપીએ પછી છોડ છે એ મોટો થાય અને મોટું વૃક્ષ બને. તો વૃક્ષ છે એ આપણે ઉપયોગી છે અને છોડ છે એ પણ આપણે ઉપયોગી છે. શાકભાજી છે તો લગભગ 50% શાકભાજી છે એ છોડમાં થાય. રીંગણી, મરચી, આ બધા છોડ હોય ને, નાના નાના છોડ હોય, એમાં એ શાકભાજી ખાતા હોય તો એને આપણે છોડ કહેશું. હવે તમને ખબર પડી સમાજ સેવકો કોને કહેશું, છોડ કોને કહેશું અને આપણો પાડોશ કોને કહેશું. તો પાડોશમાં આપણે કઈ રીતના રહેવાનું છે? હંપીને રહેવાનું છે, હળીમળીને રહેવાનું છે. પછી મોટાનું આપણે સન્માન કરવાનું છે. મોટા કોઈ પણ વ્યક્તિ હોય, દાદા હોય, દાદી હોય, મમ્મી પપ્પા, કાકા કાકી, મામા મામી, કોઈ પણ હોય તો એને આપણે વ્યવસ્થિત એને વર્તન કરવાનું. એને આપણે તમે કહીને બોલાવવાનું, તું નહીં કહેવાનું. શું કહેવાનું? તમે. તો આ બધું આપણે શીખવાનું છે, બરોબર. હવે તમને ખબર પડી ગઈ સમાજ સેવકો કોને કહેશું? કોને કહેશું સમાજ સેવકો? પોલીસ, ડોક્ટર, શિક્ષક. હા, આ બધા સમાજ સેવકો છે. પછી પડોશ કોને કહેશું? આપણા ઘરની આજુબાજુ રહેતા હોય એને આપણે પડોશ કહેશું. અને છોડ કોને કહેશું?